સાથે સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। આણંદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક કાર ડબલ આપવાની લાલચ આપી અને ઠગાઈ કરી છે। એકના ડબલ આપવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી છે। લુણાવાડાના એનઆરઆઈને વિદ્યાનગરના શખ્સે 1.30 કરોડનો ચૂનો લગાવ્યો। એનઆરઆઈ અવારનવાર બાકરોલ આવતા ઠગ સાથે મુલાકાત થઈ હતી। વિદ્યાનગરના ઠગે પોતાની ઓળખ અવિવાહિત સાધક તરીકે આપી હતી। ઓળખાણ બાદ ઊંચું વળતર અને એકના ડબલની લાલચ આપી રૂપિયા પડાવ્યા। સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, એકના ડબલ આપવાની લાલચ આપી અને ઠગાઈ કરવામાં આવી છે, શું છે મામલો? ચોક્કસથી એકના ડબલની લાલચે વધુ એક એનઆરઆઈને ચૂનો લાગ્યો હોવાની ઘટના વિદ્યાનગરમાં પ્રકાશમાં આવી છે। મૂળ લુણાવાડાના એનઆરઆઈ જે કેનેડામાં સ્થાયી છે, તેઓ વિદ્યાનગરના શખ્સે તેઓને 1.30 કરોડનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે। એનઆરઆઈને એકના ડબલની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી, જેમાં એનઆરઆઈ અવારનવાર બાકરોલ સ્થિત આત્મીય ધામમાં આવતા હોય ઠગ સાથે મુલાકાત થઈ હતી। વિદ્યાનગરના મિલન ઉર્ફે નિશ્ચિત મનુભાઈ પટેલે પોતાની ઓળખ અવિવાહિત સાધક તરીકે એનઆરઆઈને આપી હોવાની માહિતી ફરિયાદમાંથી સામે આવી રહી છે। ઓળખાણ બાદ ઠગ મિલને ઊંચું વળતર અને એકના ડબલની લાલચ આપી ઠગાઈ આચરી હોવાની માહિતી સામે આવી રહી છે। એનઆરઆઈને સિક્યોરિટી પેટે 4 ફ્લેટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા, જે દસ્તાવેજ બાદમાં રદ કરવાની વાત કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ જ્યારે એનઆરઆઈને 3 વર્ષ સુધી પોતાની મૂડી પરત ન મળી કે ન વ્યાજ મળ્યું, ત્યારે આ જે શખ્સ હતો તેની સાથે વાતચીત કરવામાં આવી અને તેની પાસે ઉઘરાણી કરતા એનઆરઆઈને મિલન પટેલે ફસાવી દેવાની ધમકી આપી, વિદેશ પરત નહીં જઈ શકો તેવી ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આખરે વિદ્યાનગર પોલીસે મિલન વિરુદ્ધ ગુનો દાખલ કરી મામલાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એકના ડબલ આપવાની લાલચ આપીને ઠગાઈ કરી છે। મિલન ઉર્ફે નિશ્ચિત મનુભાઈ પટેલ નામના શખ્સે એનઆરઆઈને ચૂનો લગાવ્યો છે, ઠગાઈ કરી છે।